નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા। આજે આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 2 માં જે સાર્થક અંકો ચાલી રહ્યા છે, છેલ્લા લેક્ચરમાં સાર્થક અંકો માટેના આપણે નિયમો સમજાવેલા છે। તો આજે એ સાર્થક અંકો જે છે એનો આપણે ગાણિતીય પ્રક્રિયામાં ઉપયોગ કરવાનો થાય ત્યારે એ ગાણિતીય પ્રક્રિયા માટેના નિયમો આપણે સમજાવવાના છીએ। તો ગાણિતીય પ્રક્રિયા માટે બે પ્રકારના નિયમો છે। તમને ખબર છે, આપણે કોઈ પણ ગણતરી કરતા હોય તો એમાં ગુણાકાર ભાગાકાર આવે અને સરવાળા બાદબાકી આવે, બરાબર છે। એટલે બે નિયમો બનશે, એક નિયમ બનશે ગુણાકાર ભાગાકાર માટે અને એક નિયમ બનશે સરવાળા બાદબાકી માટે, બરાબર સમજજો। ગુણાકાર ભાગાકાર માટે અને સરવાળા બાદબાકી માટે। તો પ્રથમ નિયમ આપણે ગુણાકાર ભાગાકાર માટે, પહેલા આપણે ગુણાકાર ભાગાકાર માટેનો નિયમ સમજાવીશ, પછી એના માટેના ઉદાહરણો લેશું, એટલે તમને સરળતાથી સમજી શકો, એને આપણે એપ્લાય કરશું ન્યુમેરિકલ્સ ની અંદર, દાખલાની અંદર એને લાગુ પાડશું, કઈ રીતે લાગુ પાડી શકાય, એટલે તમે સરળતાથી સમજી શકશો, બરાબર સમજો, બરાબર। તો પહેલા આપણે ગુણાકાર ભાગાકારનો નિયમ, તો ગુણાકાર ભાગાકારનો નિયમ છે કે સંખ્યાઓમાં ગુણાકાર કે ભાગાકારથી મળતા અંતિમ પરિણામમાં એટલા જ સાર્થક અંક રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય, બરાબર સમજો। હવે આપણે ઘણી બધી સંખ્યાઓ હોય, પોઈન્ટ વાળી ઘણી બધી સંખ્યાઓનો આપણે ગુણાકાર કરવાના છીએ, પોઈન્ટ વાળી ઘણી બધી સંખ્યાઓનો આપણે ભાગાકાર કરવાના છીએ, ભાગાકાર કર્યા ગુણાકાર કર્યા પછી જે પરિણામ મળે છે એ પરિણામની અંદર કેટલા સાર્થક અંક રાખવા, તો કે પરિણામની અંદર એટલા જ સાર્થક અંક રાખવા જે મૂળ સંખ્યાઓ છે એ મૂળ સંખ્યાઓ પૈકીની જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય, બરાબર સમજો। દાખલા તરીકે મારી પાસે 2 થી 3 સંખ્યા છે, 2 થી 3 સંખ્યા હોય, એક દાખલા તરીકે 2.78 છે ગુણ્યા 3.2 છે, આ બેનો ગુણાકાર કરતા એક સંખ્યા મળે, આપણે કેલ્ક્યુલેટર થી ગુણાકાર કરીએ કે 2.78 ગુણ્યા 3.2, તો એનો જવાબ મળે છે મને 8.896, બરાબર સમજો, 8.896। તો આ ચાર આંકડા છે। હવે આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 3। આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી છે? 2। તો આપણે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કર્યો? આ બે સંખ્યાનો ગુણાકાર કર્યો। તો જે સંખ્યાઓનો ગુણાકાર કર્યો છે એમાં લઘુત્તમ સાર્થક અંક વાળી કઈ સંખ્યા છે? આમાં 3 સાર્થક અંક છે, આમાં કેટલા છે? 2 સાર્થક અંક। તો લઘુત્તમ સાર્થક અંક કેટલા છે? 2। તો આપણો જે જવાબ છે એને કેટલા સાર્થક અંકમાં રાખવાનો છે? 2 સાર્થક અંકમાં। તો 2 સાર્થક અંકમાં રાખશું તો બાકીનાને આપણે શું કરશું? રાઉન્ડ ઓફ કરશું। એ રાઉન્ડ ઓફ ના નિયમ પણ હમણાં તમને સમજાવું છું, સમજાય છે, બરાબર। તો બાકીનાને શું કરશું? રાઉન્ડ ઓફ કરશું। હવે બીજો નિયમ શું છે? સરવાળા બાદબાકીનો। સરવાળા બાદબાકીનો નિયમ શું છે? તો કે સંખ્યાઓના સરવાળા બાદબાકીથી તે સંખ્યાઓમાંથી લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવા, બરાબર સમજો। એ નિયમ શું કહેવા માંગે છે? તો કે દાખલા તરીકે મારી પાસે એક સંખ્યા છે 1.023 વધતા બીજી સંખ્યા છે 2.3 બરાબર કેટલા, બરાબર સમજો। તો આપણે કેલ્ક્યુલેટરમાં સરવાળો કરીએ બેનો, 1.023 વધતા 2.3 ડાયરેક્ટ પણ તમે કરી શકો, બરાબર। 3.323 મળે છે, 3.323 મળે છે। તો આને કેટલા આંકડામાં રાખવું અને કેવી રીતે રાઉન્ડ ઓફ કરવો? તો કે એનો નિયમ શું છે? ફરીથી સમજો, સરવાળા બાદબાકીમાં જે સંખ્યાઓનો આપણે સરવાળો કર્યો છે એમાં લઘુત્તમ દશાંશ સ્થાનો ધરાવતી સંખ્યામાં જેટલા દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં રાખવામાં। દશાંશ સ્થાનો એટલે આ સંખ્યામાં 3 દશાંશ સ્થાન છે, જો આ દશાંશ સ્થાન, આ પોઈન્ટ જે છે એ ક્યાં છે? 1 2 3 આંકડા પછી પોઈન્ટ છે। પાછળથી ગણીએ
તો 3 આંકડા પછી પોઈન્ટ છે, 3 દશાંશ સ્થાનો છે અને આ સંખ્યામાં 1 દશાંશ સ્થાન છે. કેટલા છે? 1 દશાંશ સ્થાન. બરાબર. આમાં સિમ્પલ રીતે તમારે યાદ રાખવું હોય તો આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3 આંકડા. આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 આંકડા. તો આપણે જે જવાબ છે એ પોઈન્ટ પછી ઓછા આંકડા હોય ને ઈ રાખવાનો. તો આ બેમાંથી ઓછા આંકડા તો 1 આંકડો. તો આપણો જે જવાબ છે એ પોઈન્ટ પછી 1 આંકડામાં રાખવો છે. આ પોઈન્ટ પછી 1 આંકડામાં રાખવો છે. બાકીની સંખ્યાને શું કરવી છે? દૂર કરવી છે. સમજાય છે? તો હવે આમાં પણ આ પાછળની સંખ્યાને દૂર કરવી છે, આમાં પણ પાછળની સંખ્યાને દૂર કરવી છે. આમાં આપણે 2 સાર્થક અંકની જરૂર છે, આમાં પોઈન્ટ પછી 1 આંકડાની જરૂર છે. બરાબર સમજો. આમાં સાર્થક અંકની સંખ્યા જોવામાં આવે છે શેમાં? ગુણાકાર ભાગાકાર માટે. અને સરવાળા બાદબાકી માટે પોઈન્ટ પછી ઓછામાં ઓછી સંખ્યા કઈ છે એ જોવામાં આવે છે. એટલે કે દશાંશ સ્થાન જોવામાં આવે છે. દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ, સિમ્પલ ભાષામાં. બરાબર. દશાંશ સ્થાન જોવામાં આવે છે શેમાં? સરવાળા બાદબાકીમાં દશાંશ સ્થાન જોવામાં આવે છે. એટલે કે લઘુત્તમ દશાંશ સ્થાન જે હોય એટલા દશાંશ સ્થાન પછી પરિણામ દર્શાવવું અને સરવાળા બાદબાકીમાં લઘુત્તમ સાર્થક અંકની સંખ્યા જોવામાં આવે છે. થઈ ગયું ક્લિયર? આ બે નિયમ ક્લિયર થઈ ગયા. સરવાળા બાદબાકીમાં શું? પોઈન્ટ પછી ઓછામાં ઓછા આંકડા હોય ને એટલા આંકડા રાખવાના, આપણો જવાબ જે આવે એમાં. બરાબર. હમણાં આપણે ઉદાહરણ સમજાવશું એટલે બંને નિયમ ક્લિયર થઈ જશે. અને ગુણાકાર ભાગાકારમાં જેટલી સંખ્યા છે ભાગાકારમાં લાગુ પડશે અને ગુણાકારમાં લાગુ પડશે. જેટલી સંખ્યા છે એ બધી સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકવાળી સંખ્યા કઈ છે? એ લઘુત્તમ સાર્થક અંકવાળી સંખ્યા જે છે એને આપણે એટલા સાર્થક અંકમાં પરિણામ રાખવાનું. હવે સાહેબ પ્રશ્ન એ થાય કે આ 8.896 છે, અહીંયા 3.323 છે, પાછળના દૂર કરવા તો એમને કાઢી નાખવાના નહીં, તો રાઉન્ડ ઓફ કરવાના. રાઉન્ડ ઓફ કરવાના નિયમ છે. એમાં નિયમ શું છે જો બરાબર સમજો. રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમમાં પહેલો નિયમ એ છે કે જો પડતો મૂકવામાં આવતો બિન સાર્થક અંક 5 થી મોટો હોય, પડતો મૂકવામાં આવતો એટલે અહીંયા મારે 8 પછીની સંખ્યા 9 છે. આ 9 જે છે એને મારે પડતો મૂકવાનો છે. તો પડતો મૂકવામાં આવતો અંક જે છે એ 5 થી મોટો હોય તો તે અંકના આગળના અંકમાં 1 ઉમેરવો. તો આ પડતો મૂકવામાં આવતો અંક જે છે એ 9 છે, એ 5 થી મોટો છે. તો મારે શું કરવાનું? એની આગળનો અંક જે છે એમાં 1 ઉમેરવો. તો આને હું શું લખી શકું? 8.9 લખી શકું. બરાબર સમજો. જે પડતો મૂકવામાં આવતો અંક 5 કરતા મોટો છે, જો આ 9 ની જગ્યાએ અહીંયા 6 હોત ને તોય આપણે આગળ 1 ઉમેરત, અહીંયા 7 હોત ને તોય આગળ ઉમેરત. સમજાય છે? 5 થી મોટો હોય, પડતો મૂકવામાં આવતો અંક 5 થી મોટો હોય તો આગળની સંખ્યામાં શું કરવાના? 1 ઉમેરવા. ક્લિયર થઈ ગયો? બરાબર. હવે બીજો નિયમ, જો અંક 5 થી નાનો હોય, પડતો મૂકવામાં આવતો અંક 5 થી નાનો હોય તો કોઈ જ ફેરફાર કરવો નહીં, એને પડતો મૂકી દેવાનો. અહીંયા જુઓ, અહીંયા આ 2 પડતો મૂકવાનો છે, આ 2 પડતો મૂકવાના છે. કેમ કે આપણે 2 પોઈન્ટ પછી 1 દશાંશ સ્થાન સુધી આપણે કરવું છે. કેમ કે અહીંયા આપણે સરવાળા બાદબાકીનો નિયમ લાગુ પડે છે. તો પોઈન્ટ પછી 1 આંકડો રાખવો છે તો આ પડતો મૂકવાનો છે. પડતો મૂકવાનો છે 5 થી કેવો છે? નાનો છે. 5 થી નાનો છે તો એને પડતો મૂકી દેવાનો, કોઈ ફેરફાર કરવાનો નહીં. 3.3 આનો જવાબ શું આવશે? 3.3. સમજાઈ ગયું? હવે પ્રશ્ન થાય સાહેબ 5 હોય તો બરાબર, તો 5 હોય તો શું કરવાનું સાહેબ? તો કે સિમ્પલ, જે પડતો મૂકવાનો અંક બિનસાર્થક અંક 5 હોય અને આગળનો અંક બેકી હોય, આગળનો અંક કેવો હોય? બેકી હોય તો તે અંક પડતો મૂકવો. અને જો આગળનો અંક એકી હોય તો એમાં 1 ઉમેરવો. બરાબર સમજજો, અહીંયા બરાબર સમજજો. નીટ લેવલની એક્ઝામમાં પણ પૂછાય છે આ સાર્થક અંક. બરાબર સમજજો. આપણે એક્ઝામ્પલ અહીંયા પણ આપતા જઈએ. અહીંયા મારે 2 સંખ્યામાં 2 સાર્થક અંક રાખવા છે. આ 2 સાર્થક અંક રાખવા છે. આ પાછળનો અંક પડતો મૂકવો છે. તો પાછળનો અંક કેવો છે? 6. એટલે 5 થી મોટો છે. 5 થી મોટો છે તો આગળ 1 ઉમેરવાના. તો અહીંયા જવાબ શું આવશે? 2.4. સમજાય છે?
હવે આને પણ મારે બે સાર્થક અંકમાં રાખવા છે, તો આ પડતો મૂકવાનો છે. પડતો મૂકવાનો અંક 5 થી કેવો છે? નાનો છે. તો એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, સીધા કેટલા લખી નાખવાના? 2.3. રેડી? અહીંયા પહોંચ્યા. જો હવે નિયમ આપણો 5 વાળો કે અહીંયા મારે બે સાર્થક અંક રાખવા છે. આ 5 છે, 5 થી મોટોય નથી, 5 થી નાનોય નથી, 5 પૂરેપૂરા છે. તો આગળની સંખ્યા કેટલી છે? એકી છે. જો એકી છે, એકી છે તો એક ઉમેરવાના, એક ઉમેરવાના. તો આનો જવાબ શું થઈ જશે? 2.4. આ નિયમ બનાવેલો છે, બરાબર છે. હવે અહીંયા પડતો મૂકવાનો છે એ 5 છે, તો એની આગળની સંખ્યા મારે આ બે સાર્થક અંક રાખવા છે. પણ આ પડતો મૂકવાનો જે 5 છે એની આગળની સંખ્યા બેકી છે. બેકી હોય તો કોઈ ફેરફાર કરવો નહીં. બેકી હોય તો કોઈ ફેરફાર ન કરવો. તો અહીંયા કેટલા રાખશું? 2.4. તો આનો જવાબ એ 2.4 છે અને આનો જવાબ એ શું થાય? બે સાર્થક અંક માટે 2.4. સમજાય છે? હવે જો વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે, વિદ્યાર્થીઓ નહીં, મેં ઘણા બધા શિક્ષક મિત્રોને પણ ભૂલ કરતા જોયા છે, બરાબર છે. તો અહીંયા આવો, આ સંખ્યામાં આને આપણે બે સાર્થક અંકમાં રાખવા છે. અહીંયા ભૂલ કરે છે. બે સાર્થક અંકમાં રાખવા છે. પડતો મૂકવાનો અંક 5 છે, 5 છે. તો અહીંયા આગળ એકી છે, તો ઘણા બધા જવાબ લખશે આ 2.4 અને સાચું, કેમ કે આગળ એકી છે. તો 5 ના બદલે અહીંયા એકી આગળની સંખ્યા હોય તો એક ઉમેરીએ. આ નિયમ લાગુ પડે છે, તો 2.4 લખ્યા. હવે અહીંયા વાંધો નથી આવતો, વાંધો આવે છે આમાં. અહીંયા જુઓ, અહીંયા શું લખશે? અહીંયા પણ શું લખશે? બે સાર્થક અંક રાખવા છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા બે આંકડામાં પોઈન્ટ રાખવો છે. તો શું થશે? 5 કાઢવા છે, આગળની સંખ્યા બેકી છે. તો તમે એમ કહેશો કે સાહેબ 2.4, હું કહીશ કે ખોટું. આ 2.4 ખોટું. હે? હા. કેમ ખોટું? બરાબર સમજજો. કેમ ખોટું? પૂછજો, કોકને પૂછજો. આ નીટ લેવલમાં પૂછાય છે, બરાબર છે. તો 2.4 નહીં, આગળની સંખ્યા બેકી નથી જોવાની. અહીંયા શું જોવાનું છે? 5 પછી પણ સંખ્યા છે. 5 પછી સંખ્યા છે. આ શું બતાવે છે? 5 પછી એક સંખ્યા છે, એટલે આ 50 કરતા મોટી સંખ્યા છે. 50 કરતા મોટી સંખ્યા છે. આવા 2-3 ઉદાહરણ લઈએ. 2.50 હોત તો હા બેકી સંખ્યા છે, તો અહીંયા શું લખત? 2.4 લખત. પણ અહીંયા સાચો જવાબ આવશે 2.5. કેમ 2.5 સાચો જવાબ થાય? તો કે આ 50 કરતા 51 મોટા છે. આપણે આજે 5 નો નિયમ લાગુ પાડીએ છીએ. 50 5 પછી 0 0 0 હોય તો 5 પછી પણ કોઈ અંક આપેલો હોય, 0 સિવાયનો કોઈ પણ અંક આપેલો હોય, તો આગળ એકી હોય કે બેકી, આગળ ઉમેરવાના જ થાય. બરાબર સમજો. દાખલા તરીકે 2.302553 છે. હવે મારે 4 સાર્થક અંક રાખવા છે, આગળ બેકી છે. તમે કહેશો બેકી હોય તો નથી ઉમેરવાનું. ભાઈ પણ 5 હોય ખાલી તો બેકી હોય તો નહીં ઉમેરવાના, એકી હોય તો ઉમેરવાના. પણ 5 પછી પણ સંખ્યા આપેલી હોય, આ 5 પછી પણ સંખ્યા આપેલી હોય તો એક ઉમેરવાના જ. તો આને 4 રાઉન્ડ ઓફ કરવામાં કેટલા થશે? 2.303 થશે. એટલે કે આ એક ઉમેરવાના. 53 છે, 53 છે 50 કરતા વધી ગયા. 53 છે 100 ની નજીક છે કે 0 ની નજીક છે? 0 ની નજીક છે કે 100 ની નજીક? તો કે 53 છે 100 ની નજીક છે. શેની નજીક છે? 100 ની નજીક છે, એટલે આગળ ઉમેરાઈ જશે. સમજાય છે? તો આ ભૂલ ન કરતા. આ વાત થઈ રાઉન્ડ ઓફ કરવાની. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2.13. તમારી ટેક્સ્ટ બુક ની અંદર રકમ આપેલી હશે, તે વાંચો, અથવા અહીંયા પણ તમે જોઈ શકશો. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય, એક ઘન છે, એ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય જે છે એ L બરાબર આપેલું છે. કેટલું આપેલું છે? 7.203 મીટર. તો યોગ્ય સાર્થક અંક સુધી
ઘનનું કુલ ક્ષેત્રફળ શોધવાનું છે અને કદ પણ શોધવાનું છે. ક્ષેત્રફળ શોધવાનું છે અને શું શોધવાનું છે? કદ પણ શોધવાનું છે. ઘન કીધો છે આ રીતે, આ એક ઘન છે, તો અહીંયા આ એલ, આ એલ, એલ, એલ બધી બાજુની માપ સરખું છે. તો ક્ષેત્રફળ શોધવું છે તો આને કેટલી સપાટી થાય? 6 સપાટી થાય. 1 2 આગળની, આ નીચેની 3, આ 4, આગળની 5, એની પાછળની 6. કુલ કેટલી સપાટી છે? 6 સપાટી છે. તો એક સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે l ગુણ્યા l, l સ્ક્વેર. બરાબર. તો આપણે શું કરશું? એક સપાટીનું ક્ષેત્રફળ, એક સપાટીનું ક્ષેત્રફળ બરાબર l સ્ક્વેર. તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય? કુલ ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા l સ્ક્વેર. બરાબર સમજો, 6 ગુણ્યા l સ્ક્વેર થયા. 6 ગુણ્યા l સ્ક્વેર, કેમ કે 6 સપાટી છે તો 6 વખત l સ્ક્વેર, l સ્ક્વેર, l સ્ક્વેર. હવે અહીંયા 6, l ની કિંમત કેટલી છે? 7.203 એનો સ્ક્વેર. આનું આપણે સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટરથી, આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ આવશે 311.299.254. ઉદાહરણ છે એટલે એમાં જવાબ આપેલો જ છે. હું એમાંથી ટાઈમ નથી બગાડતો, કેલ્ક્યુલેટરથી બરાબર તમારે પ્રેક્ટિસ કરવાની. હવે ખાસ તો આપણે શીખવાનું છે રાઉન્ડ ઓફ માટે. તો આટલી બધી સંખ્યા છે તો કેટલા સાર્થક અંકમાં આપણે રૂપાંતર કરશું? પહેલી વસ્તુ તો l સ્ક્વેર એટલે l ગુણ્યા l એટલે ગુણાકારમાં છે. 7.203 જે છે 7.203 એનો ગુણાકાર 7.203 સાથે છે. તો આમાં કેટલા સાર્થક અંક છે? 4. તો એના ગુણાકારમાં ઇનાઈ સંખ્યા છે, વર્ગ છે એટલે ગુણાકારમાં છે. ગુણાકારમાં ઇનાઈ સંખ્યા છે તો એમાંય કેટલા અંક છે? 4. સાહેબ અહીંયા 6 છે તો 6 ગુણાકારમાં છે તો 6 એક જ સંખ્યા નથી? નહીં, બરાબર સમજો. ત્યાં આની પાસે અનંત સાર્થક અંક છે. જે ફિક્સ મૂલ્ય હોય, અચળ મૂલ્ય હોય, જેમાં આપણે અવલોકન લીધું નથી. આ 6 તો આપણે 6 સપાટીના ફિક્સ લીધા છે. પાઈની કિંમત 3.14 છે તો પાઈ જ્યારે આવશે એની કિંમત 3.14 લેશો ત્યારે એના ખાલી 3 જ સાર્થક અંક નથી લેવાના, એના અનંત સાર્થક અંક છે એમ માની લેવાનું. શું છે? અનંત સાર્થક અંક છે એમ માની લેવાનું. દાખલા તરીકે કોઈ આપણે ક્ષેત્રફળ શોધતા હોય, ગોળાનું ક્ષેત્રફળ શોધશું તો 4πr² હોય તો એમાં r નું જ તમે અવલોકન લીધેલું છે. 4 અને પાઈ તો ફિક્સ છે તો 4 અને પાઈ, 4 પાસે અનંત સાર્થક અંક છે, પાઈ ની કિંમત ભલે 3.14 છે છતાંય 3.14 પાસે અનંત સાર્થક અંક છે. તો આપણે સાર્થક અંક કોના માટે નક્કી કરીએ છીએ? જે પરિમાણનું આપણે અવલોકન લઈએ છીએ, જેનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ, જે સંખ્યા આપણે મેળવીએ છીએ એમાં સાર્થક અંક નક્કી કરવાના છે. તો r જે છે એ આપણે માપેલું હોય છે. સમજાય છે? તો r માટે આપણે સાર્થક અંકને ધ્યાનમાં લેશું. આ 4 અને પાઈ માટે સાર્થક અંકને ધ્યાનમાં લેતા નથી. એ ગુણાકારમાં હોવા છતાંય 4 પાસે એક જ લઘુત્તમ સાર્થક અંક નથી. બરાબર યાદ રાખજો, એની પાસે અનંત સાર્થક અંક છે. 4.00000 અનંત સાર્થક અંક ગણી શકાય. પોઈન્ટ પછી 0 બધા સાર્થક અંક કહેવાય. ક્લિયર થાય છે? સમજાય છે? એટલે ફિક્સ મૂલ્ય હોય, અચળ મૂલ્ય હોય, કોઈ અચળાંક હોય તો એ અચળાંકના મૂલ્ય હોય, એ બધા પાસે અનંત સાર્થક અંક છે. બરાબર? તો આપણે જે માપેલા હોય, અવલોકનો લીધેલા હોય એવા સાર્થક, એવી સંખ્યાઓ જે છે એના સાર્થક અંકો માટે જ આ નિયમો લાગુ પડે છે કે લઘુત્તમ સાર્થક અંક જેટલા હોય એમાં આપણે રૂપાંતર કરશું. તો આ લઘુત્તમ સાર્થક અંક કેટલા છે? 4. તો આપણે 4 સાર્થક અંકમાં રૂપાંતર કરવું છે. કેટલા સાર્થક અંકમાં રૂપાંતર કરવું છે? 4. 4 સાર્થક અંકમાં રૂપાંતર કરવું છે તો પાછળ પડતો મૂકવાનો અંક આ છે
આ 9 છે, 9 છે 5 કરતા કેવો છે? મોટો. મોટો છે તો આગળ એક ઉમેરશું, આગળની સંખ્યામાં એક ઉમેરશું તો 311.3 મીટર સ્ક્વેર થાય. આ ક્ષેત્રફળ કેટલું થાય? 311.3 મીટર સ્ક્વેર. હવે જો કદ પણ પૂછ્યું છે. શું પૂછ્યું છે? કદ શોધવાનું પૂછ્યું છે. તો તમને ખબર છે કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું સરખું છે. તો L ગુણ્યા L ગુણ્યા L એટલે L નો ઘન એટલે કે 7.203 એનો ઘન. આનો ઘન કરશો એટલે જવાબ આવશે 373.714714754 બરાબર. આવી લાંબી લાંબી સંખ્યા આવે છે. એનો એકમ મીટર ઘન, કદનો એકમ મીટર ઘન, મીટર ગુણ્યા મીટર એટલે મીટર ઘન. એ આપણે હમણાં શીખવાડવાના છીએ આગળના લેક્ચરમાં પારિમાણિક સૂત્રો, એકમો, ત્યારે એના વિશે ડિટેલમાં વાત કરશું બધી. બરાબર. અહીંયા આ સાર્થક અંક કેટલા છે? 4. તો 4 સાર્થક અંકમાં જવાબ જોઈએ છે. આ 4 સાર્થક અંકમાં જવાબ જોઈએ છે આપણે. તો પડતો મૂકવાનો જે છે એ શું છે? 1 છે. 1 છે એ કેવા છે? 5 થી નાના. તો આપણે એને સીધા પડતો મૂકી દેશું તો શું લખશું? 373.7 મીટર ઘન. તો આને આપણે સાર્થક અંકમાં રૂપાંતર કર્યું કહેવાય. અહીં કયા નિયમ લાગુ પડ્યા? ગુણાકારના. પડ્યા ને? ગુણાકાર. આમાંય ગુણાકાર છે, આમાંય ગુણાકાર. પણ ફિક્સ સંખ્યા હોય તો એને અનંત સાર્થક અંક હોય છે. અનંત સાર્થક અંક હોય પણ અનંત તો આપણે ધ્યાનમાં નથી લેવાના. આપણે કેવા લેવાના છે? લઘુત્તમ સાર્થક અંકને ધ્યાનમાં લેવાના છે. બરાબર. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2.14 જુઓ. એ પણ સમજાઈ જશે. આ તમારે લખવાનું છે. બરાબર. નોટબુક બનાવવાની દાખલાઓ માટે વ્યવસ્થિત સરસ મજાની. અને આપણે જે થિયરી જે છે એ થિયરીની PDF ફાઇલ પણ બનાવેલી છે. એ તમને મળી રહેશે. ટેલિગ્રામમાં પણ મળી રહેશે. ટેલિગ્રામમાં તમારે KBC સાયન્સ ઝોન ફોર GSEB એવું સર્ચ કરશો તો એમાં તમને રેગ્યુલર ઉપયોગી મટીરીયલ મળતું રહેશે. એમાં જોઈન થઈ જવાનું એટલે રેગ્યુલર તમને 11-12 સાયન્સ માટે ઉપયોગી ઘણું બધું મટીરીયલ તમને એમાં મળતું રહેશે. બરાબર. 2.14 એમાં જો 5.74 ગ્રામ નો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેમની ઘનતા શોધવાની છે. આ જે છે એ દળ આપેલું કહેવાય અને આ જે છે એ કદ આપેલું કહેવાય. સેન્ટીમીટરનો ઘન છે. આટલું જગ્યા રોકે છે એટલે શું આપ્યું કહેવાય? કદ આપ્યું કહેવાય. તો શોધવાનું શું છે ખબર છે? ઘનતા શોધવાનું છે. તો ઘનતા એટલે દળના છેદમાં કદ. ઘનતા, ગીચતા, આટલા કદમાં આટલું દળ, દ્રવ્યમાન. બરાબર. ઘનતા એટલે દળના છેદમાં કદ. બરાબર. તો ઘનતા બરાબર યાદ રાખવાનું, ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો દળ કેટલું છે? 5.74 અને કદ કેટલું છે? 1.2. આ બંનેનો ભાગાકાર કરતા સંખ્યા મળશે. તમે ભાગાકાર કરશો 5.74 ભાગ્યા 1.2 એટલે 4.783333 આવી સંખ્યા આવે છે. બરાબર. હવે જો પ્રશ્ન એ થાય કેટલા સાર્થક અંકમાં રાખવા? તો કે ભાગાકાર છે. ભાગાકાર છે. આ એક સંખ્યાનો ભાગાકાર છે, આ બીજી સંખ્યાનો ભાગાકાર છે. આ બે સંખ્યામાં ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે? તો કે આની પાસે 3 સાર્થક અંક છે, આની પાસે 2 સાર્થક અંક છે. તો ઓછામાં ઓછા કેટલા? 2 સાર્થક અંક છે. તો આપણો જવાબ 2 સાર્થક અંકમાં રાખવો છે. 2 સાર્થક અંકમાં રાખવો છે. તો આને આપણે પડતો મૂકવાનો છે. પડતો મૂકવાનો છે એ 5 કરતા કેવો છે? મોટો છે. 8 એ 5 કરતા મોટા છે. 5 કરતા મોટા હોય તો આગળની સંખ્યામાં કેટલા ઉમેરવાના? 1 ઉમેરવાના. તો આનો જવાબ શું થશે? 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ઘન. દળનો એકમ ગ્રામ એટલે અંશમાં છે ગ્રામ, ગ્રામ છેદમાં શું છે? કદ, સેન્ટીમીટર ઘન એટલે ગ્રામ પર સેન્ટીમીટર
ઘન જે છે એ શું થશે? એનો એકમ થશે, બરાબર. તો આ જવાબ જે છે એ ઘનતા માટે થાય. આ સાર્થક અંકમાં આટલો લખી શકાય. સમજાય છે? ધીમે ધીમે સમજાવવા લાગ્યું. સાર્થક અંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. રેડી? હજુ આપણે એકાદ ઉદાહરણ લઈએ. સ્વાધ્યાયનો દાખલો લઈએ. સ્વાધ્યાયના દાખલા નંબર 2.11 જો. સ્વાધ્યાયના દાખલા નંબર 2.11 હું રકમ વાંચતો જાઉં છું, સમજાવતો જાઉં છું, બરાબર સમજજો. દાખલાઓ એકદમ સહેલા હોય છે, તમારે વ્યવસ્થિત રકમ વાંચતી જવાની. એમાં કઈ કઈ ભૌતિક રાશિ આપેલી છે એને બરાબર એની સંજ્ઞા બરાબર તમારે ડેટા મૂકતો જવાનો અને પછી શું શોધવાનું છે એના માટેનું સૂત્ર યાદ કરવાનું. ક્લિયર? બરાબર. તો એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે આપેલી છે. લંબાઈને હું L કહી દઉં. L બરાબર આપેલા છે 4.234 મીટર અને પહોળાઈ આપેલી છે, પહોળાઈને LB કહી દઉં, બરાબર. એને શું કે આપ્યું છે? 1.005 મીટર આપેલું છે, બરાબર. અને H જેને આપણે જાડાઈ કહીએ છીએ, હાઈટ પણ કહીએ છીએ, ઊંચાઈ, એ આપેલું છે 2.01 સેન્ટીમીટર આપેલું છે. અને પૂછ્યું છે શું? સાર્થક અંકોને ધ્યાનમાં રાખી આ તકતીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને કદ શોધવાનું છે, બરાબર. ક્ષેત્રફળ અને કદ બંને શોધવાનું છે. આ આપણો ડેટા થયો. ડેટામાં ખાસ ધ્યાન રાખવાનું, એકમો એક પદ્ધતિના રાખવાના, કાં SI પદ્ધતિના રાખવાના, MKS પદ્ધતિ, કાં CGS પદ્ધતિ. આમાં CGS હતા, આપણે આગળનું ઉદાહરણ કર્યું એમાં ગ્રામ અને સેન્ટીમીટર. ગ્રામ પણ CGS એકમ છે, સેન્ટીમીટર એ CGS એકમ છે. અહીંયા મીટર અને આ સેન્ટીમીટર એવું નહીં ચાલે, બરાબર. તો આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન કરતી વખતે ડેટામાં જ જોવાનું કે એકમો બરાબર એક જ પદ્ધતિના છે ને, બે જુદી જુદી પદ્ધતિના એકમો એકના એક દાખલામાં નહીં ચાલે, બરાબર છે. તો અહીંયા આ 2 મીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે. તો સૌ પ્રથમ આપણું પ્રથમ કામ જે છે આ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું. તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, બરાબર. તો સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર, ખબર છે ને? સેન્ટી 10⁻2 પૂર્વગો યાદ રાખવાનું કીધું હતું. સેન્ટી એટલે 10⁻2. તો આ સેન્ટીની જગ્યાએ 10⁻2 મૂકું, સેન્ટીની જગ્યાએ 10⁻2 મૂકું તો 10⁻2 એટલે ભાગાકારમાં 100 ગણાય ને. તો આને ભાગ્યા 100 કરો તો શું થશે? 0.0201 મીટર થશે, બરાબર. અહીંયા ગુણ્યા 10⁻2 ઘાત મૂક્યા. રેડી? 10⁻2 મૂક્યા એટલે આને ટૂંકમાં 100 વડે ભાગાકાર કર્યો. 100 વડે ભાગાકાર કર્યો તો 2 પોઈન્ટ આ બાજુ ખસે તો 0.0201 મીટર થયા. આ H મળ્યું. હવે વાત કરીએ આપણે ક્ષેત્રફળ. તો તકતી જે છે ને એ તકતી આ પ્રકારની કીધી છે, બરાબર સમજો. આ તકતી છે, હવે આ ત્રિપરિમાણમાં દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ લંબાઈ છે, આ L છે, આ પહોળાઈ છે, આ B છે અને આ ઊંચાઈ છે, જાડાઈ H, બરાબર. તો આ તકતીને એક સરખી બાજુઓ છે, કુલ 6 બાજુઓ છે. તો આ B જે છે, આ L અને B જે છે, L B, તો એવી સપાટી એક નીચે હશે અને એક ઉપર હશે. દાખલા તરીકે આ એક બુક છે, આ બુક છે, આ એક તકતી છે એમ ધારી લ્યો. તો આ L છે, આ B છે. તો L અને B એક સપાટી ઉપરની એક સપાટી નીચેની, બરાબર. તો L ગુણ્યા B એક ક્ષેત્રફળ, એક સપાટીનું ક્ષેત્રફળ. એવું જ નીચેનું પણ શું થશે? L ગુણ્યા B. તો કુલ ક્ષેત્રફળ આપણે ડાયરેક્ટ લેતા જઈએ. કુલ ક્ષેત્રફળ જોઈએ છે તો 2 વખત LB, લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી વખત? એક વખત અને 2 વખત. થઈ ગયો L અને B, બરાબર. 2 વખત વધતા 2 વખત LH, આ આગળનો ભાગ, આ L અને H, આ ઊંચાઈ H, બરાબર. આ જે છે આ ઊંચાઈ, જાડાઈ જેને કહીએ. તો આ લંબાઈ અને આ જાડાઈ. તો આ એક સપાટીનું ક્ષેત્રફળ અને સામે એટલું ને એટલું તકતી તો એના જ છે. તો આ સપાટીનું અને એની સામેનું આ સપાટીનું. તો 2 વખત LH,
2 વખત શું થશે? LH થશે. ક્લિયર? તો 2 વખત LH થશે. હવે આ સપાટી, તો આ સપાટીમાં આ H છે અને આ B છે, પહોળાઈ B અને આ જાડાઈ H, તો 2 વખત BH કહી શકો અથવા HB કહી શકો, ગુણાકાર છે એટલે કંઈ ફેર નહીં પડે. બરાબર થયો? રેડી? આ બધું 2 વખત છે તો આપણે 2 કોમન કાઢી લઈએ. 2 કોમન કાઢી લઈએ બરાબર નીચે. બરાબર 2 કોમન, LB વત્તા LH વત્તા BH. ક્લિયર થઈ ગયો? ચાલો 2 L ની કિંમત 4.234 ગુણ્યા B ની કિંમત કેટલી છે? 1.005 છે. ઈ બંનેનો ગુણાકાર કરવાનો. બરાબર? ઈ બંનેનો ગુણાકાર કરવાનો વત્તા LH, L કેટલા? 4.234 અને ગુણ્યા H કેટલા છે? 0.0201 વત્તા BH, B કેટલા છે? 1.005 ગુણ્યા H કેટલા છે? 0.0201. તો આ બધી સંખ્યાનો ગુણાકાર કરશો એટલે તમારે કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરવાનો છે. બરાબર? હું અહીંયા બધી સંખ્યા લખી નાખું છું. ચાલો થોડું સ્પીડથી પતે એ માટે મેં ફટાફટ કેલ્ક્યુલેશન કરી અને સંખ્યાઓ લખી નાખી છે. અહીંયા આ બેનો ગુણાકાર કરતા સંખ્યા અહીંયા મળે છે. આ બેનો ગુણાકાર કરતા, આ ગુણાકાર કરતા અને સાદુરૂપ આપતા જે સંખ્યા મળે છે એ સંખ્યા અહીંયા લખેલી છે. બરાબર? હવે છેલ્લે સાદુરૂપ આપતા જે સંખ્યા મળે છે એ સંખ્યા અહીંયા લખેલી છે. 8 પોઈન્ટ કરીને પોઈન્ટ પછી આટલા બધા આંકડા છે. ખાસ સમજવાનું છે. આ તો તમે કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરી શકશો. હવે આ જે સંખ્યા મળી છે એમાં કેટલા સાર્થક અંક રાખવા? તો આપણી પાસે જે સંખ્યાઓ છે એ 1, 2 અને 3 છે અને ગુણાકારમાં ઉપયોગ કરીએ છીએ. તો ઓછામાં ઓછા સાર્થક અંક કેની પાસે છે એ જોવાનું છે. તો આની પાસે સાર્થક અંક કેટલા છે? 4. આની પાસે સાર્થક અંક કેટલા છે? 4. અને આની પાસે જો કેટલા છે? 3. આગળના સાર્થક અંક ન કહેવાય, દશાંશ ચિહ્ન વાળીમાં આગળના શૂન્યો આ સાર્થક નથી અને આ વચ્ચેનો શૂન્ય તો સાર્થક જ કહેવાય. તો 1, 2 અને 3 સાર્થક અંક છે. તો આપણે જવાબમાં 3 સાર્થક અંક રાખવાના છે. તો 3 સાર્થક અંક રાખવા છે. આ 3 તો પાછળ જે છે એ સંખ્યા તો 5 કરતા નાની જ છે. તો કેટલા લખશું? 8.72. રેડી? તો આ જે છે આટલું મીટર સ્ક્વેર ક્ષેત્રફળ થયું. હવે કદની વાત કરીએ. કદ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો કદ મળી જાય LBH. તો આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આટલી સંખ્યા મળે. આમાં સાર્થક અંક તો એમાં પણ ગુણાકાર જ છે. ગુણાકાર છે તો ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે? 3 સાર્થક અંક છે તો 3 સાર્થક અંકમાં રાખવા છે. કેમ કે આગળના આ સાર્થક નથી, આ સાર્થક અંક નથી, તો પાછળના આ 3 સાર્થક અંકમાં રાખવા છે. તો એ 0.0855 કેમ કે આ 2 જે છે એ કેવી છે? 5 કરતા નાની સંખ્યા છે. બરાબર? તો આ 5 કરતા નાની સંખ્યા છે. આ 2 જે છે એટલે શું થશે? એને કોઈ ફેરફાર કરવાનો નથી. આગળની સંખ્યા એમ જ લખી નાખવાની. આ મીટર ઘન આ જે છે એ શું થયું? કદ થયું. શું થયું? કદ. રેડી? ક્લિયર? બરાબર? એવું જ હજી એક દાખલો જોઈ લે એટલે તમારો આ ડાઉટ જે છે એકદમ પ્રકારનો ક્લિયર થઈ જાય. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહે નહીં. એના પછીનો જુઓ. પછી 2.12 પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ. બરાબર સમજો. એક બોક્સનું દળ જે છે, બોક્સનું દળ આપ્યું છે. કેટલું આપ્યું છે? 2.3 કિલોગ્રામ છે. બરાબર? 2.3 કિલોગ્રામ છે. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. આને આપણે કેપિટલ M કહી દઈએ. કેપિટલ M બરાબર 2.3 કિલોગ્રામ. હવે સ્મોલ m1 જેને કહીએ, સ્મોલ m1 બરાબર કેટલા મૂકવામાં આવે છે? 20.15 ગ્રામ. 20.15 ગ્રામ અને ગ્રામ છે તો કિલોગ્રામમાં ફેરવીએ. કિલોગ્રામમાં ફેરવવા માટે ગ્રામ કિલોગ્રામમાં ફેરવવો હોય તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. કેટલા? 1000 ગ્રામ. પણ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવો હોય તો ભાગ્યા 1000 કરવા પડશે. તો આને ભાગ્યા 1000 કરશું તો 0.02015 કિલોગ્રામ થાય.
બરાબર, ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવા. તો M2 બરાબર આપેલા છે 20.17 ગ્રામ. તો એને કિલોગ્રામમાં ફેરવશું 0.02017 કિલોગ્રામ. રેડી, આટલું રકમની અંદર આપેલો છે ડેટા. અને પ્રશ્ન પૂછ્યો છે, જો નંબર A, બોક્સનું કુલ દળ કેટલું હશે, અને નંબર બી, યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો હશે. પહેલા નંબર A, બોક્સનું દળ. તો બોક્સનું કુલ દળ જોતું હોય તો ત્રણેય દળનો શું કરશું? સરવાળો. M પ્લસ M1 પ્લસ M2. તો ત્રણેય દળનો સરવાળો કરીએ તો 2.3 પ્લસ 0.02015 પ્લસ 0.02017. બરાબર. તો આ ત્રણેય દળનો સરવાળો કરીએ તો કેટલો આવે છે? તો જોવો જોઈએ. 2.3 પ્લસ 0.2015 પ્લસ 0.02017. તો જવાબ આવે છે 2.34032 કેજી. તો આપણે સાર્થક અંકમાં લખવા છે, બરાબર સમજો. સાર્થક અંકમાં લખવા છે તો અહીંયા સરવાળો છે, જો 1 2 અને 3 ત્રણેય સંખ્યાનો સરવાળો છે. તો ત્રણ સંખ્યાનો સરવાળો છે તો આપણે સરવાળા બાદબાકીમાં કોને યાદ કરવાનું? દશાંશ ચિહ્ન. દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા અંક કેટલા છે? આમાં 1 છે, 1 સાર્થક અંક છે. દશાંશ ચિહ્ન પછી આમાં ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા છે? 1 છે. આમાં વધારે છે તો આપણે જવાબમાં દશાંશ ચિહ્ન પછી 1 સાર્થક અંકમાં રાખવો છે. તો દશાંશ ચિહ્ન પછી 1 સાર્થક અંકમાં રાખવો છે તો 2.3. 4 તો 5 કરતા નાની સંખ્યા છે તો દૂર કરશો તો આનો જવાબ 2.3 કેજી. જો 2.3 કેજી, 2.3 કેજી એમાં નાખ્યું કંઈ કામનું નહીં, અવગણી શકાય એવું. બરાબર, આ ગ્રામમાં દળ છે એ અવગણી શકાય એવું છે 2.3 કેજીની સાપેક્ષમાં. બરાબર છે. તો આ 2.3 કેજી થાય સાર્થક અંકમાં. પછી શું કીધું છે? જો બી માં એવું કીધું છે કે આ બંને ટુકડાનો તફાવત કોનો M1 અને M2 નો. તો તફાવત M2 માઇનસ M1. તો M2 માઇનસ M1 કરશો તો 0.02017 માઇનસ 0.02015. તો આ બેને બાદબાકી કરીએ તો કેટલા આવશે? અહીંયા 2.0 તો અહીંયા આવે છે 0.0002 બરાબર કિલોગ્રામ. ગ્રામમાં જોતા હોય તો ગુણ્યા 1000 કરશું તો 0.2 ગ્રામ થશે. શું થશે? 2 ગ્રામ. કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ તો 0.2 ગ્રામનો તફાવત થયો. બરાબર છે. તો બાદબાકી જે છે એ 0.2 ગ્રામની છે, જ્યારે સરવાળો જે છે એ 2.3 કેજી છે. રેડી. તો આ ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને આ સાર્થક અંકોના નિયમો જે છે એ બરાબર સમજવાનો છે. બરાબર. હવે સાર્થક અંક વિશે તમારા ડાઉટ જે છે એ ક્લિયર થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચર આપણે આવશે પારિમાણિક સૂત્રો. બરાબર, પારિમાણિક સૂત્રો, આ પારિમાણિક સમીકરણો જે છે એના વિશેની સમજૂતી આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે નીટ લેવલની એક્ઝામમાં તો ઠીક પણ વારંવાર ફિઝિક્સને સમજવા માટે પણ આ ટોપિક કામ આવશે. એવો આપણે ટોપિક, મહત્વના ટોપિક હવેના જે છે એ લેશું. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી આવજો અને રેગ્યુલર વ્યવસ્થિત સાથે સાથે મહેનત કરતા રહેજો. તો ફિઝિક્સ જે છે એ એકદમ સરળ છે, ઈઝી છે. જો તમે સમજી વિચારીને કરશો તો ફિઝિક્સ સહેલો છે. ફિઝિક્સ સબ્જેક્ટ જ એવો છે. બરાબર, ઘણા બધા માર્ક્સ આપી પણ શકે અને ઘણા બધા માર્ક્સ કાપી પણ શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.